વડોદરામાં કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિને ગઈકાલે તારીખ 4 માર્ચને પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટા બાંધી ફાંસો ખાઈ લીધો હતો। વડોદરામાં આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ તાજેતરમાં જ પીએસઆઈની પરીક્ષા પાસ કરી હતી। મૂળ બનાસકાંઠા જિલ્લાની વતની પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ છે। બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। મહિલા કોન્સ્ટેબલે પીએસઆઈની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરતા હતા। સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોલીસકર્મીઓએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી। બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતક બહેનનું નામ પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છે। તેઓ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। તેઓ નવજીવન વિસ્તારમાં વોર્ડ નંબર 5ની ઓફિસ સામે એકલા રહેતા હતા। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસોએ જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને ડેડ બોડી અમે સિવિલ હોસ્પિટલમાં હાલ પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે। બેન સિંગલ એકલા જ રહેતા હતા। નહીં, એવું કોઈ વસ્તુ મળી નથી। પ્રાથમિક તપાસમાં હાલ અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે। કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બેન ફરજ બજાવતા હતા છેલ્લા 2 વર્ષથી। કપુરાઈ પોલીસ સ્ટેશન ખુલ્લું તેદુનું, એટલે 2 વર્ષ નહીં, કોઈ તણાવની તૈયારી કરતા હતા। બસ આપણે અકસ્માત મોત દાખલ કરેલું છે। ગઈકાલે રાત્રે લગભગ 11 થી 11:30ની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા એક મિત્ર ઘરે ગઈ હતી। પોલીસ મિત્રએ દરવાજો ખખડાવતા તેમને ન ખોલતા દરવાજો તોડી અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈપણ વસ્તુ મળી આવી નથી। અમે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે। એવું કોઈ ખાસ તણાવ જેવું જણાતું ન હતું। તેઓ ફક્ત પોતાની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા। હાલમાં તપાસ ચાલુ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।